નમસ્કાર જય મિત્રો, માર્કેટ વીકલી અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. એપિસોડ નંબર 40માં આપણે ડિસ્કસ કરીશું આખા વીકમાં નિફ્ટીમાં શું ઘટના બની, ઉપરની તરફ અને નીચેની તરફ શું રેન્જ રહેશે અને બીજા અમુક પરિબળો જેને લીધે માર્કેટ આ કન્ડિશનમાં રહ્યું. તો મિત્રો, પેજ પર જો નવા આવ્યા હોય તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. તો આખા વીકમાં નિફ્ટી મોટા ભાગે ગ્રીન નોટમાં જ રહ્યું. સોમવારથી લઈને આજના દિવસમાં માર્કેટમાં કોઈ બહુ મોટો ઉતાર ચઢાવ આવ્યો નહીં. મોટા કોઈ ખરાબ ન્યૂઝ આવ્યા નહીં આખા વીકમાં, પરંતુ તે છતાં આપણે ડિસ્કસ કરીશું ગોલ્ડ, વોલેટિલિટી ઇન્ડેક્સ, ડોલર અને ક્રૂડ શું દર્શાવી રહ્યું છે અને આગળ બજાર માટે કયા લેવલ રહેશે. તો મિત્રો, વધુ સમય ન લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં, કોઈ મને યસ ઓર નો આન્સર આપે. ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ. આઈ થિંક હવે આપણે સેશન શરૂ કરી દેવું જોઈએ. તો મિત્રો, સોમવારના દિવસે એટલે 15/9 બજાર માત્ર 4 પોઈન્ટના ઓપનિંગ સાથે ઓપન થયું 25,118ના લેવલે. એ જ દિવસે માર્કેટે આખા વીકનો લો બનાવ્યો 25,048 અને આખા વીકમાં માર્કેટ ઉપરની તરફ થયું અને હાયર હાઈસને બ્રેક કરીને માર્કેટે 25,448નો હાઈ બનાવ્યો અને આજના દિવસે માર્કેટ 25,327 પર બંધ થયું. તો આ ડેટા શું કહેવા માંગે છે તેની પર આપણે ચર્ચા કરીશું, પરંતુ તેની સાથે સાથે આપણે આખા વીકમાં જે ઘટનાઓ બની, જે બજાર માટે અમુક સેક્ટર અને અમુક સ્ટોક માટે અસર કરે છે, તેની પર આપણે થોડીક નજર કરીએ. તો મિત્રો, ગયા વીકમાં સેબીની મીટિંગ થઈ. સેબીની જે મીટિંગ થઈ તેમાં માર્કેટ કેપ વિશે નિયમ જે બનવાનો છે તેના પર સેબીનું જે ગાઈડન્સ આવ્યું છે તેના પર તમને થોડી માહિતી શેર કરું. તો હાલમાં 50,000 કરોડ સુધી માર્કેટ કેપમાં કોઈ બદલાવ થયો નથી. 1 લાખ કરોડની જે માર્કેટ કેપ વાળી જે પણ કંપનીઓ છે તે કંપનીઓમાંથી મોટા ભાગની કંપનીઓએ આ રૂલ્સ ઓલરેડી ફોલો કરી ચૂક્યા છે. હવે જે નિયમની જે વાત છે, આમાં જે નિયમ છે એમાં જે પણ 1 લાખ કરોડની માર્કેટ કેપની ઉપરની તમામ કંપનીઓએ મિનિમમ 25% પબ્લિક શેર હોલ્ડિંગ માટે એમના શેર પ્રી ફ્લોટ કરવા પડશે. હવે આ જે સમયગાળો છે પહેલા 3 વર્ષનો હતો, હવે એ સમયગાળો વધારીને 5 વર્ષ કરવામાં આવે છે. તો આમાં મોટા ભાગની જે લાર્જ કેપ કંપનીઓ છે એ ઓલરેડી સામેલ છે અને ઓલરેડી એ લોકો આ રૂલ્સ ફોલો કરી જ ચૂકે છે. પરંતુ જે એમફીનું જે ડિક્લેરેશન આવે છે દર 6 મહિને, કે ક્લાસિફિકેશન કે લાર્જ કેપમાંથી મિડ કેપમાં શિફ્ટ થયા હોય, મિડ કેપમાંથી ઉપર આવીને લાર્જ કેપમાં આવ્યા હોય, તો તેમના માટે આ રૂલ્સ ફોલો કરવો જરૂરી છે. આગળ વાત કરીએ મિત્રો, તો મંગળવારના દિવસે ઘણા સમયથી હોલ્ડ પર રહેલી ભારત અને યુએસએ સાથેની જે ટ્રેડ ડીલની જે વાતો છે, ટેરિફ જે આપણને પર લગાવ્યો છે, તો વાતચીત શરૂ થઈ ગઈ છે અને મોસ્ટ પ્રોબેબલી એના પોઝિટિવ રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે. હવે આ જે વાતચીત શરૂ થઈ છે તેમાં આપણે જોઈએ મિત્રો, તો નવેમ્બર એન્ડ સુધીમાં આપણી પર જે 25% એક્સ્ટ્રા જે લાગ્યો છે, આપણે જે રશિયા પાસેથી જે ક્રૂડ લઈએ છીએ તે 25% ટેરિફ જે છે એ મોસ્ટ પ્રોબેબલી નવેમ્બર એન્ડ સુધીમાં હટી જવાની પૂરેપૂરી સંભાવના છે. અને તે બાદ પણ એવું માર્કેટના અમુક એનાલિસ્ટ કહી રહ્યા છે કે જે ઉપરના બીજા જે 15% છે, ટોટલ આપણી પર 50% ટેરિફ લાગ્યો છે. 50%માંથી 25% તો નવેમ્બર એન્ડ સુધીમાં હટવાની શક્યતા છે, પરંતુ બીજા 25 જે છે તેમાંથી બીજા 15 એ પણ ભારત સરકાર એવું પ્રયાસ ચાલુ છે કે તે પણ હટી જાય, એટલે માત્ર 10% ટેરિફ ભારત પર રહે. હવે આ મિત્રો સંભાવના છે. હાલમાં આની પર ચર્ચા આપણી ગવર્મેન્ટ અને યુએસએની ગવર્મેન્ટ વચ્ચે ચાલુ છે. પેજ પર આપણે તમામ માહિતી શેર કરતા જ હોઈએ છીએ, તો પેજ પર જોડાયેલા રહેજો. અન્ય કોઈ પણ માહિતી આવશે આપણે આપણા પેજ પર શેર કરીશું, અન્યથા આપણે લાઈવ ડિસ્કશનમાં તો દર વખતે શેર કરતા જઈએ છીએ. હવે મિત્રો, ઓલરેડી બજાર આ વસ્તુને પ્રાઇઝિંગ કરી ચૂક્યું છે. હવે આવતા વીકમાં મિત્રો તમને ખબર છે કે જીએસટીનું રેટ કટનું અમલ શરૂ થઈ જશે. 22 તારીખથી
આપણા દેશમાં નવરાત્રિની શરૂઆત થવાની છે. તેના દિવસની સાથે સાથે જીએસટી 2.0ની અમલની શરૂઆત થવાની છે. તો આગામી જે સમયગાળો છે મિત્રો, આગામી 2 થી 3 મહિના એ ભારતીય બજાર માટે બહુ મહત્વપૂર્ણ છે. એક તો જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન થશે, તેની સાથે સાથે મિત્રો આગામી ત્રિમાસિક જે રિઝલ્ટ છે તેની પર બજારની બહુ તીખી નજર રહેશે, કારણ કે એ જ બજારની નવી દિશા નક્કી કરશે. અને જો આ ક્વાર્ટરમાં આપણી ભારતીય કંપનીઓના રિઝલ્ટ ફેવરેબલ આવ્યા તો પછી ભારતીય બજારને ઉપર જતા કોઈ નહીં રોકી શકે, કારણ કે ઓલરેડી આપણે છેલ્લા 1 વર્ષથી ડાઉન સાઈડમાં ચાલી રહ્યા છે. તેમ તો પાકી રીતે ના કહેવાય, આપણે એક કન્સોલિડેશન ફેઝમાં છે એવું કહી શકાય, કારણ કે ડાઉન સાઈડ કોને કહેવાય તેની પર આપણે આગળ ચર્ચા કરીશું. અને તેના પર યુએસએના એક રેટિંગ એજન્સીનો એક રિવ્યુ આવે છે, તેના પર પણ આપણે ચર્ચા કરીશું. તો મિત્રો હાલમાં આપણે જે છે કન્સોલિડેશન ફેઝમાં છે એવું કહી શકાય, કારણ કે આપણે ઓલરેડી 26,277ના હાઈથી માત્ર 900 પોઈન્ટ દૂર છે. હવે આ કન્સોલિડેશનનો જે પીરિયડ હોય મિત્રો એ બહુ પેનફુલ પીરિયડ એના માટે કહું છું કે આ પીરિયડમાં મોટા ભાગના જે ઇન્વેસ્ટરો છે એમનું પેશન્સ ખૂટી જતું હોય છે, કારણ કે બજાર એક જ નેરો રેન્જમાં રહેતું હોય છે. લગભગ તમે જોતા હશો કે જૂન મહિનાથી અત્યાર સુધીમાં બજાર 1,000 પોઈન્ટની રેન્જમાં રહ્યું છે. જ્યારથી ભારતે ઓપરેશન સિંદૂર સ્ટાર્ટ કર્યું હતું અને તેનું જે યુદ્ધ વિરામનું ડિક્લેરેશન થયું ત્યારે બજારે 25,670નો હાઈ બનાવ્યો હતો. ત્યારબાદ બજાર 25,600થી લઈ અને 24,500ની એક નેરો રેન્જમાં રહ્યું. તો મિત્રો હવે આગળ આવતા વીકમાં જે જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન થશે, આપણા આરબીઆઈ ગવર્નરે ઓલરેડી મોટો રેટ કટ આપી ચૂક્યા છે. ટેરિફ પર આપણી વાતચીતો ચાલુ થઈ ગઈ છે. ભારત દેશમાં ઓલરેડી આપણી જે મોંઘવારીનો જે ડિસ્કશન આપણે જે દર વખતે કરીએ છીએ એ પણ હાલમાં કાબુમાં છે. તો બજાર ઓલરેડી આ વસ્તુને ધ્યાનમાં લઈ ચૂક્યું છે. હવે બજાર માટે કોઈ નેગેટિવ ટ્રિગર આવે તો જ બજાર નીચે જઈ શકે, અને નેગેટિવ ટ્રિગર એક જ છે જે મેં તમને કહ્યું. જો બજાર રિઝલ્ટ સિઝનને ધ્યાનમાં રહેશે અને રિઝલ્ટ બધી કંપનીઓના ઓવરઓલ સારા આવશે તો પછી બજાર આ લેવલ પર નહીં જાય. આઈ એમ શ્યોર બજાર આ જ વર્ષે નવો હાઈ બનાવી શકે છે. આ વાત મેં ગયા વખતે પણ કહી હતી આપણા લાઈવ સેશનમાં. હવે નવો હાઈ બનવું કે ના બનવું એ તો મિત્રો સમયની વાત છે, પરંતુ બજારના માટે કન્સોલિડેશન ફેઝ પણ ખૂબ જરૂરી છે, કારણ કે તેને લીધે બજારનો એક મૂડ સેટ થતો હોય છે. અને કન્સોલિડેશન ફેઝ જ્યારે પણ આવતા હોય છે ત્યારે મોટા મોટા ઇન્વેસ્ટરોના પેશન્સ ચેક થતા હોય છે. હવે આ કન્સોલિડેશનનો જે ફેઝ ચાલે છે મિત્રો, તેમાં તમે કદાચ ઓબ્ઝર્વ કરતા હો તો આપણો જે વોલેટિલિટી ઇન્ડેક્સ છે એ 10ની અંદર આવી ગયું છે. આખા વીકમાં વોલેટિલિટી ઇન્ડેક્સનું તમે હાઈ જુઓ તો 10.28નો છે, અને આજના દિવસે તો 9.49નો લો બનાવ્યો છે. તો વોલેટિલિટી ઇન્ડેક્સ જે છે મિત્રો એ બજારની દિશા નથી નક્કી કરતું, પરંતુ બજારનો એક ટ્રેન્ડ નક્કી કરે છે કે બજારમાં આગળ શું થઈ શકે છે. તો વોલેટિલિટી ઇન્ડેક્સ કાઉન્ટ કઈ રીતે થાય? તો આ મિત્રો ઇન્ફોર્મેશન હું તમને જે શેર કરું છું એ ખૂબ મહત્વની ઇન્ફોર્મેશન છે. તમે ટ્રેડર હો કે ઇન્વેસ્ટર હો, તમે આ વસ્તુને ધ્યાનમાં લેશો તો આગળ જતાં તમને ખૂબ ફાયદો થવાનો છે. તો મિત્રો વોલેટિલિટી ઇન્ડેક્સ કેવી રીતે કાઉન્ટ થાય તેમની થોડી માહિતી શેર કરું. જ્યારે નિફ્ટીના કોલ અને પુટ દૂરના બંનેના પ્રીમિયમમાં જે ઓપ્શન અને ફ્યુચરના જે બાયર સેલર હોય તેમની સંખ્યાના આધારે આ વોલેટિલિટી ઇન્ડેક્સનું કાઉન્ટ થતું હોય છે. હવે આ જે પોઝિશન જે છે એ વધારે હોય તો ઓપ્શનના પ્રીમિયમ ઉપરની તરફ રહેતા હોય છે, અને તેને કારણે વોલેટિલિટી ઇન્ડેક્સ ઉપર રહેતું હોય છે. જેમ જેમ એ સંખ્યા ઘટે છે તેમ તેમ વોલેટિલિટી ઘટતી હોય છે. તો વોલેટિલિટી ઘટે તેની સાથે સાથે ઇન્ડેક્સ પણ નીચે આવતો હોય છે. હવે ઘણા લાંબા સમય બાદ વોલેટિલિટી ઇન્ડેક્સ 10ની અંદર ગયું છે. એક વર્ષનો એનો લો આપણે જોઈએ મિત્રો તો 9.47 છે. આજે 9.89નો લો ટચ કર્યો છે. હવે
જે મેં ઓપ્શનના પ્રીમિયમની જે વાત કરી તો જ્યારે વોલેટિલિટી ઇન્ડેક્સ નીચેની તરફ હોય તો જે આઈવી હોય ઇમ્પ્લાઇડ વોલેટિલિટી તેને કારણે ઓપ્શનના જે પ્રીમિયમ હોય એ ખૂબ સસ્તા હોય છે. સસ્તા હોવાને કારણે તેની વોલેટિલિટી હોતી નથી અને તેમાં પ્રીમિયમ ડીકે થતું નથી. તો આ એક ટ્રેડર લોકો માટે એક થોડાક પોઝિટિવ ન્યૂઝ કહી શકાય, કારણ કે અમુક ટ્રેડર એવા પણ હોય છે કે જે અમુક સમય સુધી પોઝિશન પોતાની હોલ્ડ કરતા હોય છે. તો આ થયું મિત્રો વિક્સની વાત. વિક્સની વાત સાથે સાથે આપણે જોઈએ ગોલ્ડ પર પણ બજારની બહુ નજર હોય છે. આ સપ્તાહમાં પણ ગોલ્ડે એક નવો હાઈ બનાવ્યો છે. ગોલ્ડનો હાઈ આપણે બજારની રીતે જોઈએ તો 1,10,277 છે અને આ વીકમાં લો 1,09,254 છે. તો આ તો થઈ હાઈ અને લોની વાત, પણ ગોલ્ડની જે માંગ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેને કારણે તમે કદાચ જોતા હો તો રિટેલ જે ડિમાન્ડ છે એ ઘટી રહી છે. આ જે માંગ જે વધી રહી છે એ ગવર્મેન્ટ તરફથી આવી રહી છે અને ગવર્મેન્ટની સિવાય આપણે જોઈએ તો બેંક્સ તરફથી આ ડિમાન્ડ આવી રહી છે, સેન્ટ્રલ બેંક તરફથી. હવે આ જે ગોલ્ડના જે પ્રાઇસ સતત ઉપર વધી રહ્યા છે મિત્રો, હાલમાં તો એવી કોઈ સંભાવના છે નહીં કે ગોલ્ડના ભાવ નીચે જાય. ગોલ્ડના ભાવ નીચે જવા માટે એક જ કન્ડિશન હોય, જ્યારે બજાર તમામ રીતે સેફ હોય, કોઈ નેગેટિવ ન્યૂઝ ના હોય, તો જ ગોલ્ડના ભાવ સ્ટેબલ રહે. નીચે તો જવાની સંભાવના પૂરેપૂરી છે નહીં. તો મિત્રો કોઈ પણ એવું વિચારતું હોય કે હું નીચા ભાવે ગોલ્ડમાં એન્ટર થઈશ, તો એ તમે થોડુંક વિચારી લેજો, કારણ કે હાલમાં 1,09,000 1,10,000ની આસપાસ ચાલી રહ્યું છે. જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારતા હો તો તમારે આઈ એમ શ્યોર ગોલ્ડ ઇટીએફને કન્સિડર કરવા જોઈએ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ પણ અવેલેબલ હોય છે, તે પણ તમે કન્સિડર કરી શકો છો. જો ગોલ્ડમાં બાઇંગ કરવું હોય એઝ અ ઓર્નામેન્ટ તો પછી તમારે અલગ કોલ લેવો જોઈએ, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ આખું અલગ ચીજ છે અને બાઇંગ આખું વસ્તુ અલગ છે. પહેરવા માટે તમે ગોલ્ડ લેતા હો તે તો અલગ છે, પણ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ હું તમને એડવાઇસ કરીશ કે તમારે ગોલ્ડ ઇટીએફમાં બાઇંગ કરવું જોઈએ અને એ તમે કોઈ પણ સમયે કરી શકો છો. દરેક મોટા ભાગની ડીમેટ એકાઉન્ટ્સમાં આ અવેલેબલ હોય જ છે અને તમે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ પણ એનું બાઇંગ કરી શકો છો. મિત્રો, હું તમને અહીંયા જે પણ માહિતી શેર કરું છું એ તમારા જનરલ અવેરનેસ માટે શેર કરતો હોઉં છું. તમે કોઈ પણ પોઝિશન લેવા માંગતા હો તો તેમાં તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ. તે તમને પૂરેપૂરું માર્ગદર્શન આપશે અને તમે જો અમારી સાથે જોડાવા માંગતા હો તો આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો, અન્યથા તમે અમને અંગતમાં પણ મેસેજ કરી શકો છો. હવે મિત્રો, થોડાક સમય પહેલા મેં તમને વાત કરી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી શું કહી રહી છે. તો મિત્રો, આ સપ્તાહમાં જેફરીઝ કરીને એક રેટિંગ એજન્સી છે. રેટિંગ એજન્સીની સાથે સાથે જેફરીઝનું જે હેડ પર્સન છે ક્રિસ વુડ, તેમનું એક નિવેદન આવ્યું. તો મિત્રો, ક્રિસ વુડ શું કહી રહ્યા છે? ક્રિસ વુડ એવું કહી રહ્યા છે કે ભારતમાં જો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી ના હોત આ સમયે તો ભારતનું બજાર અત્યારે ખંડેર બની જાય. ખંડેર એ રીતે બની જાત કે જે રીતનો એફઆઈનો આઉટફ્લો રહ્યો છે છેલ્લા 1 વર્ષથી, તેને હોલ્ડ કરવામાં માત્ર મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો સહારો બન્યો છે. જો આ સપોર્ટ ના મળ્યો હોત તો ઇન્ડિયન માર્કેટ કમસે કમ 30% ફોલ થાત. 30% ફોલ એટલે બહુ મોટી વાત કહેવાય મિત્રો. આપણે 83,000નો સેન્સેક્સથી 30% તમે કાઉન્ટ કરો તો ક્યાં જાય, અને 26,277ના હાઈથી તમે 30% કાઉન્ટ કરો તો બજાર ક્યાં જાય. આપણું બજાર હાર્ડલી 15% પડ્યું છે, એ પણ ગ્રેજ્યુઅલી બેઝિસ પર પડી અને પાછું ઉપર પણ આવી ગયું છે. ઓલ્ધો એફઆઈના નંબર એટલા ઇમ્પ્રૂવ નથી થયા, માત્ર તેમણે પોતાનું સેલિંગને થોડું હોલ્ડ કર્યું છે. તો ક્રિસ વુડ જે છે એ જેફરીઝના ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ છે અને તેમનું આ નિવેદન બહુ મહત્વપૂર્ણ છે. એટલે તો તમે પણ જો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હો તો તમારે જરી પોતાનો ખભો થપથપાવી આપવો જોઈએ, કારણ કે તમારા લીધે તમે પોતાનું તો ફાઇનાન્શિયલ પ્લાનિંગનો જે પણ ગોલ્સ હશે એ અચીવ કરતા જ હશો, પરંતુ તમારા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાને કારણે ભારતની ઇકોનોમીને પણ સ્ટેબિલિટી મળી છે. તો હું દર વખતે જે કહું છું એ પ્રમાણે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી
એક એવી ઇન્ડસ્ટ્રી છે જે તમારા માટે તો પૈસા બનાવે જ છે, પરંતુ તેની સાથે સાથે તમે લોકો દેશની પ્રગતિમાં પણ ફાળો આપો છો. હવે આ જે ઇન્ડસ્ટ્રી છે તેમાં હાલમાં આપણે જોઈએ તો 50 મ્યુચ્યુઅલ ફંડ કંપની છે, એએમસી એસેટ મેનેજમેન્ટ કંપની. 10 ઓલરેડી પાઇપલાઇનમાં છે, સેબી પાસે અરજી કરી ચૂક્યા છે. હાલમાં આપણે જોઈએ તો ટોચની જે 10 મ્યુચ્યુઅલ ફંડ કંપની છે તેમાં દરેકમાં કમસે કમ 100 સ્કીમ છે. તો તમારે જોવું પડે કે કઈ સ્કીમ તમને સુટેબલ છે. તમારે રિસ્ક પ્રોફાઇલ મુજબ તમારે સ્કીમ સિલેક્ટ કરવી જોઈએ. તો આનો તમને માર્ગદર્શન કોણ આપશે? તો એ જ મિત્રો જે મેં તમને પહેલા કહ્યું, આના માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે તમને પૂરેપૂરી તમારા રિસ્ક એપોટાઇટ મુજબ અમે તમને આખી તમારા પોર્ટફોલિયોનું માર્ગદર્શન કરી આપીશું. તમારા પરિવારની નીડ મુજબ અમે તમને તમારા પોર્ટફોલિયો સ્ટ્રક્ચર કરી આપીશું. તો આ તો વાત થઈ મ્યુચ્યુઅલ ફંડની મિત્રો. તેની સાથે સાથે મિત્રો હવે આગળ થોડા બીજા ન્યૂઝ છે, તેની પર આપણે થોડી ચર્ચા કરીએ. તો મિત્રો ગઈકાલના દિવસે અદાણી પર સેબીનું એક બહુ મોટું જજમેન્ટ આવ્યું. 2 વર્ષ પહેલા હિડનબર્ગે જે આરોપ લગાવ્યા હતા તેની પર સેબીનું નોટિફિકેશન આવી ગયું છે. તો સેબીનું એવું કહેવું છે કે આમાં કોઈ ઇન્સાઇડર ટ્રેડિંગ અદાણી તરફથી થયું નથી અને તેમને લીધે રિટેલ ઇન્વેસ્ટરોને જે નુકસાન થયું છે એ વાત અલગ છે, પરંતુ આમાં અદાણી કંપની કે અદાણીના કોઈ પણ મેમ્બરનો કોઈ હાથ આમાં છે નહીં. એટલે અદાણીને આ કેસમાંથી ક્લીન ચીટ મળી ગઈ છે. તો આ એક બહુ બજાર માટે પોઝિટિવ ન્યૂઝ કહેવાય. ખાસ કરીને અદાણી ગ્રુપના શેર માટે બહુ પોઝિટિવ ન્યૂઝ કહેવાય. અને તેને કારણે આજના દિવસમાં અદાણીના પૂરા પેકમાં તમે જોયું છે બહુ મોટી તેજી જોવા મળી. અને અદાણી પાવરનો શેર એના લાઈફ ટાઈમ હાઈ પર ક્લોઝ થયો. બીજા પણ અદાણીના મુખ્યત્વે શેરો છે તેની પર પણ પોઝિટિવ અસર જોવા મળી છે. તો આ એક સેક્ટર છે, ગ્રુપ છે જે તમે ધ્યાનમાં લઈ શકો છો. હવે મિત્રો વાત કરીશું આપણે રિટેલ ઇન્વેસ્ટર્સ અને ટ્રેડરના એક બહુ ફેવરિટ શેર વિશે. તો આ શેર છે મિત્રો ટાટા મોટર. ટાટા મોટર ઘણા બધા રિટેલ નિવેશકો પાસે એમના હોલ્ડિંગમાં લાંબા સમયથી પડ્યો હશે. તો મિત્રો આ શેરમાં શું ન્યૂઝ છે? તો મિત્રો ટાટા મોટર તેનું ડીમર્જર કરવા જઈ રહ્યું છે. આપણે થોડા સમય પહેલા પણ આ વિશે ચર્ચા કરી હતી. 1/1 રેશિયો પર એ લોકો ડીમર્જર કરવા જઈ રહ્યા છે. થોડાક સમય પહેલા ટાટા મોટર, ટાટા પેસેન્જર અને ટાટા કોમર્શિયલ ગાડીનું ડીમર્જરનું ડિક્લેરેશન કર્યું હતું. તો 1 ઓક્ટોબર તેની ફાઇનલ ડેટ રહેશે. 1 ઓક્ટોબર બાદ દરેક કંપનીના શેર, જે પણ શેર હોલ્ડર છે તેને 2 અલગ કંપનીના શેર મળશે. હવે થોડાક સમય પહેલા જ ટાટા કોમર્શિયલે ઇટલીની એક બહુ મોટી કંપનીને ટેક ઓવર કરી હતી. તો આ શેર ખૂબ મોટી મલ્ટીબેગર સ્ટોરી બની શકે છે. હાલમાં એનો ભાવ 710 રૂપિયાથી 730 અને નીચેની તરફ આપણે જોઈએ તો 680ની રેન્જમાં ફરી રહ્યો છે. આજના દિવસે 710નું લેવલ હતું એનું. તો આ શેર તમારે ધ્યાનમાં લેવો જોઈએ. આ શેર ટેરિફ રિલેટેડ સ્ટોક પણ છે. તો ટેરિફ વિશે કોઈ પણ પોઝિટિવ ન્યૂઝ આવશે તો તેની 100% પોઝિટિવ ન્યૂઝ આવશે. તેની સાથે જીએસટીમાં જે રેટ કટ આવ્યો છે તેના નંબર્સ પણ આ શેર પર અસર પૂરેપૂરી રીતે કરશે. તો આપણી આ શેર પર નજર રહેશે. કોઈ પણ માહિતી આવશે તો આપણે તમને શેર કરીશું. શું તમારા પોર્ટફોલિયોમાં ટાટા મોટરનો શેર છે કે નહીં? તમે મને લખીને જણાવો કે તમે લેવાનું વિચારી રહ્યા છો. હવે મિત્રો આપણે વાત કરીશું વેદાંતા. વેદાંતા ફરી એકવાર ખરાબ રીતે ચર્ચામાં છે. વેદાંતાનું પણ ડીમર્જરની ચર્ચાઓ ચાલી રહી છે અને વેદાંતાના ડીમર્જરની જે અરજી છે એ એનસીએલટીમાં ગવર્મેન્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી. નામંજૂર કરવામાં આવી એનું એક જ કારણ છે, કંપનીનો જે પ્લાન છે, પોતાની જે હાલની જે કંપની છે ને 5 ભાગમાં ડિવાઈડ કરવાનો પ્લાન છે. તો સરકારનું એવું કહેવું છે કે આ જે ઘોષણા થઈ છે તેને લીધે સરકારના જે પૈસા જે છે એ રિકવર કરવામાં સરકારને ખૂબ મોટી તકલીફ પડી શકે છે. કેટલી અમાઉન્ટ સરકારે લેવાની છે એનું હાલમાં કોઈ અમાઉન્ટનું ડિક્લેરેશન આપણી પાસે છે નહીં. ના એની માહિતી ઓનલાઈન કે કોઈ મીડિયામાં અવેલેબલ છે.
પરંતુ સરકારનું એવું કહેવું છે કે માલ્ટા એનર્જી ટુ બી સ્પેસિફિક, આ કંપનીમાં મોટા ભાગે લોસ થવાની સંભાવના છે. અને આ કંપનીમાં લોસ થશે તો સીધી વાત છે કે સરકારને પણ તેમાં લોસ થઈ શકે છે. હવે 5 ભાગમાં વેચવાની ઓલરેડી જે વાત ચાલે છે તે ઓલરેડી 6-7 મહિનાથી કંપનીએ અરજી કરી હતી, પરંતુ એન કંઈ પ્રકારે અપ્રુવલ આવ્યું નથી. ઓલરેડી આ સેક્ટર, આ કંપની ઘણા બધા રીતે કોઈ ને કઈ રીતે ચર્ચામાં હોય છે. પર્સનલી હું આ શેરને રેકમેન્ડ નથી કરી રહ્યો. હાલમાં આપણે જોઈએ તો આ એક શેર છે જે હાઈ ડિવિડન્ડ પેઇંગ કંપની છે. એ વાત અલગ છે કે દર ક્વાર્ટરમાં આ કંપની મોટું ડિવિડન્ડ પાસ કરે છે, પરંતુ ટ્રેક રેકોર્ડને જોઈને આગળ આ શેરમાં કોઈક મોટા ન્યૂઝ આવી શકે છે નીચા તરફી, ખરાબ રિલેટેડ. આગળ તમારે કોઈ પણ કોલ લેવો હોય તો તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ. મારું પર્સનલ કે મારા કોઈ ક્લાયન્ટનું આમાં હોલ્ડિંગ છે નહીં. હવે આપણે વાત કરીશું મિત્રો એફએનઓમાં જે લોસ થતો હોય છે તે નાના રિટેલ ઇન્વેસ્ટરોનો જ થતો હોય છે, પરંતુ તેવું નથી હોતું મિત્રો. મોટી રકમવાળાનો પણ મોટો લોસ થતો હોય છે. તો મિત્રો હવે વાત કરીશું બેંગ્લોર સ્થિત ક્રાફ્ટો ગેમ્સના CFO પ્રભુ સુરેશ દ્વારા પોતાની જે કંપની છે તેમાં 250 કરોડની હેરફેરનો આરોપ લગાવવામાં આવ્યો છે. અને 2020થી તેઓ કંપનીના જે 250 કરોડ છે તેને અંગત રીતે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને એફએનઓની એક્ટિવિટી કરતા હતા. અને ત્યારબાદ તેઓએ તેમાં મોટા પાયે લોસ બુક કર્યો. હવે લોસ બુક કર્યો તેની સાથે મિત્રો તેઓ જે અમાઉન્ટ જે છે તેને એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે ડિક્લેર કરતા હતા, પરંતુ આખરે એ દિવસ આવી ગયો જ્યારે સરકાર ઓડિટરને એ વાતની માહિતી મળી. અને જ્યારે આ વાતની માહિતી મળી ત્યારબાદ FIR થઈ અને હાલમાં આગળ તપાસ ચાલુ છે. 1 માર્ચથી જે CFO જે છે જેમનું મેં તમને આગળ નામ લીધું પ્રભુ, તે ફરાર છે અને તેમની શોધ ચાલુ છે. તો મિત્રો એવું પણ થતું હોય છે કે નાના નિવેશકોની સાથે મોટા નિવેશકોનો પણ લોસ થતો હોય છે. તો જરૂરી નથી કે બધા જ એક સરખી રીતના હોય કે તમામ મોટા પ્લેયરના પણ લોસ થતા હોય છે. એવું નથી કે નાના પ્લેયરોના લોસ થાય. સ્ટ્રેટેજી તમારી બરોબર હોય અને તમારો માર્કેટના ટ્રેન્ડની સાથેનો જો કોલ હોય તો તમારો કોલ સાચો પડી શકે. અન્યથા જો તમારો કોલ રિવર્સ પણ જાય તો તમે સ્ટોપ લોસ જો મેન્ટેન કર્યો હોય તો તમારો લોસ ઓછો થઈ શકે છે. આ તો થઈ વાત બજારના અમુક ન્યૂઝ વિશેની. હવે આપણે વાત કરીશું મિત્રો આખા વીકમાં ગોલ્ડ અને ડોલરની સાથે ક્રૂડમાં શું મુવમેન્ટ રહી. તો ડોલરમાં મિત્રો આપણે જોઈએ તો 88.17 નું આખા વીકનું હાઈ હતો, જે આજના દિવસે પણ ઓલમોસ્ટ સેમ જ હતો 88.17. પરંતુ આખા વીકમાં આપણે જોઈએ તો એક દિવસ એવો પણ હતો જે બજાર 88 ને બ્રેક કરી 87.83 ના લેવલ પર રહ્યું હતું. તો આ એક થોડાક પોઝિટિવ ન્યૂઝ કહી શકાય કે હવે રૂપિયો સ્ટેબલ થવાની તૈયારીમાં છે. હવે જોઈએ મિત્રો કે ક્રૂડ શું કહી રહ્યું છે. તો ક્રૂડમાં પણ મિત્રો આપણે જોઈએ તો માત્ર $2 રેન્જમાં આખા વીકમાં ક્રૂડ રહ્યું. 67.19 નું આખા વીકનું લો હતું અને 68.36 નું આખા વીકનો હાઈ હતો. તો ક્રૂડમાં પણ હાલમાં જોઈએ તો કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી રહી નથી. અને તેને કારણે આપણે જોઈએ તો જે OMC કંપનીઓ છે તે ફરીથી તેજીમાં આવી ગઈ છે અને તમે જોતા હશો કે તેઓ પણ હવે નવા હાઈ તરફ પ્રયાણ કરી રહ્યા છે. હવે આપણે જોઈશું મિત્રો કે 1 વર્ષ પહેલા અને આજના દિવસે નિફ્ટી અને સેન્સેક્સનું શું લેવલ હતું. તો મિત્રો ગયા વર્ષે આજના દિવસે નિફ્ટીનું જે ક્લોઝિંગ હતું 25,416 હતું અને આજનું જે ક્લોઝિંગ છે 19 સપ્ટેમ્બર 2025 25,327. તે જ રીતે આપણે જોઈએ તો સેન્સેક્સનું લેવલ 83,184 હતું ગયા વર્ષે આજના દિવસે, અને આજનું જે બજારનું ક્લોઝિંગ છે
82,626 છે. તો 1% ઓછું રિટર્ન બન્યું છે, 1%થી પણ ઓછું. તમે પોતાનો પોર્ટફોલિયો ચેક કરીને કહો મને કોમેન્ટમાં તમે કેટલું રિટર્ન બનાવ્યું. તમારું રિટર્ન 1%થી ઉપર હોય તો તમારે આ ટ્રેડિંગ એક્ટિવિટી જે તમે કરો છો એ ચાલુ રાખવી જોઈએ. જો તમારું રિટર્ન 1%થી ઓછું હોય તો તમારે ટ્રેડિંગમાં થોડુંક ચેન્જ કરવો જોઈએ અથવા તમારે એની પર પોઝ કરવો જોઈએ, થોડુંક શીખીને તમારે કામ કરવું જોઈએ. હવે મિત્રો વાત કરીશું 5 વર્ષ પહેલા શું રિટર્ન. તો મિત્રો 5 વર્ષ પહેલા 19 સપ્ટેમ્બરના દિવસે તો બજાર બંધ હતું. તો એક દિવસ આગળની વાત કરીએ, 18 સપ્ટેમ્બરે 11,466નું નિફ્ટીનું ક્લોઝિંગ હતું. એ દિવસે બજારનું ક્લોઝિંગ સેન્સેક્સમાં 39,071નું હતું. તો ત્યાંથી લઈ અને આજના દિવસમાં બજારે નિફ્ટીમાં આપણે જોઈએ તો 121%નું રિટર્ન બનાવ્યું અને સેન્સેક્સમાં આપણે જોઈએ તો નિફ્ટી સેન્સેક્સનું જે રિટર્ન છે 114%નું રિટર્ન છે. તમારું રિટર્ન આટલું પણ નહીં બન્યું, આઈ એમ શ્યોર 1% બી નહીં બન્યું વર્ષમાં અને 5 વર્ષમાં 121% બી નહીં બન્યું. પણ જો તમારું રિટર્ન 15 થી 20%ની આજુબાજુ બી હશે તો તમે માર્કેટના રાજા કહેવાશો. રાજા કહેવાશો એનો મતલબ એ છે કે તમે બજારને રિટર્નને મેચ કરીને ચાલી રહ્યા છો. પરંતુ જો તમારું રિટર્ન કન્સિસ્ટન્ટ બેઝિસ પર નેગેટિવ અથવા ફ્લેટ હોય, ફ્લેટનો મીન્સ એટલું પણ રિટર્ન ના હોય કે જે એફડીના રિટર્નને બીટ કરે, તો પછી તમારે મિત્રો તમારે થોડુંક તમારી એક્ટિવિટી પર કંટ્રોલ કરવાની જરૂર છે. અન્યથા તમારે તમારો જે પણ પ્લાનિંગ છે તેમાં તમારે પાકા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો કોન્ટેક્ટ કરવો છે. ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને માહિતી આપશે કે તમારે શું નથી કરવા જેવું. એ તમને એ માહિતી નહીં આપે કે આ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરશો, કે આ સ્ટોક લેશો, કે આ મ્યુચ્યુઅલ ફંડ લેશો તો તમારું રિટર્ન બજારથી 10% વધારે આવશે, 15% વધારે આવશે, એવું નહીં આવે. બજારના રિટર્નથી બની શકે કે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનું રિટર્ન જે બને એ 4-5%ના ડેવિએશનમાં બને, પરંતુ મેક શ્યોર કરશે કે તમને બજારના રિટર્નની આસપાસ રાખે અને તમને ગ્રીનમાં રાખે અને અનનેસેસરી એક્શન લેતા ટાળે. તો એડવાઇઝરનો રોલ આ હોય છે મિત્રો. તમે તમારા 1-1.5%ની ફીને બચાવવા માટે તમે તમારા આખા પોર્ટફોલિયોને વારંવાર ચર્નિંગ કરો. ચર્નિંગ એટલે શું કહેવાય મિત્રો? ચર્નિંગ એટલે એ કે તમે પોતાના મ્યુચ્યુઅલ ફંડની જે પોઝિશન છે, જે તમે એસઆઈપી ચાલુ કરી છે, શરૂ કરતા સમયે તમે એવું કહ્યું હતું કે આ મેં મારા છોકરાઓના એજ્યુકેશન માટે રાખ્યું છે, આ મેં મારા રિટાયરમેન્ટ માટે રાખ્યું છે, પરંતુ તમે તમારા ઇમરજન્સી ફંડને મેચ કર્યા નથી. તેને કારણે તમે વારંવાર કોઈ પણ કામ આવે છે, કોઈ પણ જગ્યાએ તમે અટવાઓ છો, સીધું તમે મ્યુચ્યુઅલ ફંડ પર એટેક કરો છો અને તેને બ્રેક કરો છો. તેને લીધે તમારા લોંગ ટર્મ ગોલ છે તેને બહુ મોટી હિટ પડે છે અને આગળ જતા તમારા પોર્ટફોલિયો જે બનવો જોઈતો હોય છે એ નથી બનતો. કોઈ પણ શેર તમે ટ્રેન્ડ જોઈને ઉઠાવી લો છો અને ટ્રેન્ડ જેવો રિવર્સલ થવાનો હોય છે ત્યારે પણ તમે એને હોલ્ડ કરી રાખો છો. તમારું વિઝન તમારે જોવું પડે કોઈ પણ સેક્ટર કે કોઈ પણ સ્ટોક લેતા પહેલા. તો તમારે આ વિશે કંઈ પણ માહિતી જોઈતી હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો છો. આગલા વીકની વાત કરીએ મિત્રો, તો આગલા વીકમાં હવે જે મેં તમને કહ્યું શરૂઆતમાં, જીએસટીની જે અસર છે 22 તારીખથી લાગુ પડી જવાની છે, નવું જીએસટી 2.0. તેની સાથે સાથે આપણે જોઈશું મિત્રો ટેરિફ પર પણ પોઝિટિવ ન્યૂઝ આવવાના શરૂ થઈ ગયા છે. તો આગળ આપણી નિફ્ટીનું હું વાત કરું તો બજાર માટે ઉપરની તરફ 25,500 અને 25,600 થોડું હર્ડલ બની શકે છે અને નીચેની તરફ એકદમ નજીક 25,000નો એક મેજર સપોર્ટ છે. વીકલી બેઝિસ પર 25,000 એક મોટો સપોર્ટ બની શકે છે. તેની નીચે જતા જ કોઈ નેગેટિવ ન્યૂઝ આવી શકે છે. તો આ એક નેરો રેન્જ મેં તમને કહી. કોઈ મોટા ઇન્સિડન્ટ્સ બને તો નીચેની તરફની વિન્ડો ઓપન થઈ શકે છે. બાકી હાલમાં એવું લાગતું નથી કે બજાર નીચે જઈ શકે. વીક્સની જે મુવમેન્ટ છે
તે જોતા આપણે હું એવું કહી શકું કે બજાર એક રેન્જમાં રહી શકે છે. એવું બી બની શકે કે બજાર આખો વીક આવતું 25,300 થી લઈ અને 25,500 ની રેન્જમાં પણ રહી શકે. તો અહીંયા આપણે આપણા આ સેશનની સમાપન કરીએ છીએ. તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય તે તમે અમને લખીને જણાવો. આગળ આપણે આવતા શુક્રવારે ફરી મળીશું. જય હિન્દ, વંદે માતરમ.